બનાસકાંઠાના ડીસામાં રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરભરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ભગવાન રામની જન્મની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પણ વિવિધ મંદિરોમાં વહેલી સવારથી જ પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। વિશ્વ હિન્દુ યુવા સંગઠન દ્વારા નીકળેલી આ શોભાયાત્રામાં નગરની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી। સર્વપ્રથમ રામજી મંદિરે ભગવાન શ્રી રામની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। આ શોભાયાત્રામાં શહેર ભાજપ કાર્યકર્તાઓ, હોદ્દેદારો, નગરપાલિકાના ઉપપ્રમુખો તેમજ પાલિકા સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવ્યા હતા। શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન કરીને રિસાલા ચોક, મહારાણા પ્રતાપ સર્કલ, અંબિકા ચોક, પશુ બજાર, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, ભગવતી સાડી શોરૂમ અને સોનીની ચાલી જેવા વિસ્તારોમાંથી પસાર થઈ ફરી રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। માર્ગમાં અનેક જગ્યાએ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી અને હનુમાનજી તેમજ વાનર સેના જેવી ઝાંખીઓને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। ઠંડા પીણાના વિતરણ સાથે સેવા ભાવનાનો પણ સુંદર નજારો જોવા મળ્યો હતો। સ્થાનિક નેતાઓ, રાજકીય આગેવાનો અને સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। વિશ્વ હિન્દુ યુવા સંગઠન પ્રમુખ મનોજ ઠાકોર અને મહામંત્રી ગોલ્ડન ઠક્કર સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શોભાયાત્રામાં શહેરભરમાં જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। હાલ જિલ્લામાં ડીસામાં રામનવમીના પાવન અવસરે ભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો। આવનારા સમયમાં પણ આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં સાંસ્કૃતિક મૂલ્યો અને ભાઈચારો વધુ મજબૂત બનાવશે। નીકળી અને ડીસા શહેરના તમામ ધર્મપ્રેમી જનતાને આ શુભ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણા સનાતન ધર્મની વિજય થાય અને સનાતન ધર્મના લોકો હર હંમેશા દરેક ક્ષેત્રે પ્રગતિ કરે એ જ અપેક્ષા સાથે જય શ્રી રામ, જય શ્રી રામ। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।